નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવી ઔષધિ છે જે આપણને આંતરિક રીતે પણ ફાયદાકારક છે અને બાહ્ય રીતે પણ આપણને ફાયદાકારક છે. તો આ જે ઔષધિ છે એ ખૂબ ગુણકારી પણ છે. એની અંદર ઘણા એવા કુદરત તરફથી પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ ભરપૂર છે. તો ચોક્કસપણે આ ઔષધિ જે છે એ આપણને ખૂબ લાભકારી પણ છે. તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો. તો આ જે ઔષધિ છે મિત્રો, એના એ ફૂલ છે. તો એને આપણે ગુજરાતીમાં કૃષ્ણમુસલી અથવા હિન્દીમાં પણ એને કૃષ્ણમુસલી અથવા કાળી મુસલી પણ ઓળખીએ છીએ. તો આ જે ઔષધિ છે એ ખૂબ ગુણકારી છે અને આપણને ઘણું સારું રિઝલ્ટ આપણને આપી શકે. તો માની લો કે આ જે ઔષધિ છે એના આપણે મૂળનો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો એના મૂળનું આપણે સ્વાદ મીઠું પણ હોય, થોડું ખાટું પણ હોય. તો એ જે ઔષધિ છે એ ખૂબ લાભકારી છે મિત્રો. તો આ એના પાન છે મિત્રો, અને ખાસ કરીને સફેદ મુસલી પણ આવે, ઘણા એવા પ્રકારના છે મિત્રો. પણ ખાસ કરીને આ જે ઔષધિ છે એ ખૂબ લાભકારી છે આપણા માટે. તો માની લો કે સૌથી પહેલાં તો આપણી માંસપેશીઓની અંદર કોઈક ને કોઈક અંશે સમસ્યા સર્જાય, માંસપેશીઓ નબળી થઈ જાય તો એને મજબૂત પણ કરી શકે. અને બીજા નંબરે છે મિત્રો, આપણે સાંધાની અંદર દુખાવો થતો હોય અથવા તો સાંધાની અંદર સોજો આવી જતો હોય, એની અંદર પણ રાહત આપી શકે. બીજું કે આપણી પાચન શક્તિ નબળી થઈ ગઈ હોય, આપણે યુવાન હોઈએ તો આપણી પાચન શક્તિ એકદમ સ્ટ્રોંગ હોય, પણ બને ત્યાં સુધી આપણે 60, 70, 80 વર્ષ સુધી આપણે પહોંચીએ તો આપણી પાચન શક્તિ નબળી થઈ જતી હોય છે. તો એની અંદર પણ આપણને રિકવરી મળી શકે. અને બીજું કે તમને મૂત્ર સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, વારંવાર પેશાબ આવતો હોય, પેશાબની અંદર બળતરા થતા હોય અથવા ટીપે ટીપે આવતો હોય, પેશાબ રોકાઈને આવતો હોય, તો એ પેશાબ સંબંધી જે કંઈ તકલીફ થતી હોય એની અંદર પણ તમને આ જે કૃષ્ણમુસલી ઔષધિ છે ખૂબ સારું રિઝલ્ટ આપણને આપી શકે. તો એનો ઉપયોગ પણ આપણે ખૂબ સરળતાથી કરી શકીએ છીએ મિત્રો. અને ખાસ કરીને મિત્રો, તમારા વિસ્તારની અંદર કદાચ આ ઔષધિ તમને જોવા મળે તો ચોક્કસપણે તમે લઈ આવજો, ઘરે રાખી મૂકજો. અને કદાચ એવી સમસ્યા સર્જાય, આપણને આંતરિક સમસ્યા હોય અથવા બાહ્ય સમસ્યા સર્જાય તો એની અંદર તમે ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકો. અને ખાસ કરીને મિત્રો, આ જે ઔષધિ છે એ પુરુષો માટે ખૂબ ગુણકારી પણ છે. તો માની લો કે તમને શારીરિક કમજોરી હોય અથવા તો શરીરની અંદર તમને કોઈક નબળાઈનો અનુભવ થતો હોય, અને ખાસ કરીને મિત્રો, જે પુરુષોને શુક્રાણુની સમસ્યા ઓછી હોય, શુક્રાણુની ઘટ થતી હોય, તો એની અંદર પણ આ જે કૃષ્ણમુસલી ઔષધિ છે એ ખૂબ સારું રિઝલ્ટ અને રિકવરી આપણને આપી શકે. તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ. માની લો કે પુરુષો માટે ખાસ કરીને જે આંતરિક નબળાઈ થતી હોય તો એની અંદર તમારે આ જે કૃષ્ણમુસલી છે એના કંદ એટલે કે એનું મૂળનું ચૂર્ણ બનાવવાનું, એને સૂકી દેવાનું, એને ચૂર્ણ બનાવવાનું, અને એની અંદર તમે થોડા ઘણા અંશે દૂધ નાખી અને એનું જો સેવન કરશો એટલે તમને આંતરિક નબળાઈનો અનુભવ થતો હોય એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે. અને બીજું કે તમને ખાંસીની સમસ્યા થતી હોય અથવા તો શ્વાસ રોગોની સમસ્યા હોય, શ્વાસ રોગો એટલે કે ઘણી વખત આપણે શ્વાસ વધી જતો હોય અથવા ખૂબ ઝડપથી આપણે શ્વાસ લેવા પડતો હોય, હાંફી જવાતું હોય, થોડા ઘણા અંશે આપણે દોડીએ અથવા વજન ઉચકીએ અને શ્વાસ એકદમ વધી જતો હોય, તો એવા સંજોગોની અંદર પણ તમને આ જે ઔષધિ છે એ ઘણું સારું રિઝલ્ટ તમને આપી શકે. તો એવા તમને ખાંસી અને શ્વાસ રોગોની સમસ્યા કદાચ હોય તો એવા સંજોગોની અંદર તમારે મૂળ જે હોય ને એના ચૂર્ણને તમારે બાળવાનું, અને એનો જે ધુમાડો હોય ને એ આપણે નાક દ્વારા લેવાનું, બરાબર છે. એટલે મૂળ તમે ચૂર્ણ ન બનાવો તો પણ ચાલે, પણ મૂળ આખું તમારે બાળવાનું. એટલે જે કંઈ ધુમાડો થાય એ આપણે નાક દ્વારા અંદર લેવાનો, એટલે તમને ખાંસીની સમસ્યા દૂર થશે. બીજા નંબરે તમને શ્વાસ રોગોની જે કંઈ તકલીફ હોય એની અંદર પણ તમને રાહત મળી શકશે. હવે બીજું કે પેશાબની અંદર તમને બળતરા થતા હોય, કોઈક ને કોઈક અંશે તકલીફ થતી હોય, તો મૂળનો અર્ક તમે લઈ શકો 1 ચમચી અથવા 2 ચમચી. તો આ એના ફૂલ તમે જોઈ શકો છો, ખૂબ નાના હોય છે અને પીળા કલરના ફૂલ આપણને જોવા મળે છે. અને ખાસ કરીને મિત્રો, આ જે ઔષધિ છે મિત્રો એ આપણે ડુંગરની અંદર
જંગલની અંદર આપણને ઔષધિ મળે છે અને ખાસ કરીને એના આપણે મૂળ સૂકવી દેવાના. આ રીતે તમે ખેંચો એટલે તમને જોવા મળી શકશે. આનું સફેદ કંદમૂળ હોય છે, ખૂબ ફાયદાકારક છે અને સુગંધી પણ હોય છે મિત્રો. આ એના નાના ફૂલ તમે જોઈ શકો. તો આ એકદમ ઓરિજિનલ કૃષ્ણ મુસલી છે મિત્રો. ઘણી વખત એવી આયુર્વેદિક ઔષધિઓ હોય છે જે ઘણી વખત આપણે એની બીજી પણ પ્રજાતિ હોય છે, પણ ખાસ કરીને આપણે ઓળખ કરવી પણ જરૂરી છે. તો એના પાન, એના ફૂલ અને એનું કંદમૂળ પણ તમે જોઈ શકો એટલે તમને પ્રેક્ટિકલી ખ્યાલ પણ આવી જશે. હવે બીજા નંબરે છે કે આપણે બાહ્ય કોઈક તકલીફ થાય, એટલે કે ત્વચા રોગોની અંદર તમને કોઈક અંશે તકલીફ થતી હોય, ખંજવાળ આવતી હોય, ખરજવું થતું હોય, ચામડી લાલ થઈ જતી હોય, અથવા તો નાની નાની લાલ ફૂલ્લીઓ થતી હોય, ચામડી એકદમ વૃક્ષ થઈ જતી હોય, ચામડી ફાટી જતી હોય, તો એવા સંજોગોની અંદર તમારે આ જે મૂળ છે એની પેસ્ટ બનાવીને તમે એ જે કંઈ તકલીફ હોય ત્વચા રોગ પર એની અંદર તમે લગાવો એટલે તમને એની અંદર રાહત મળી શકશે. એટલે મૂળનું જે ચૂર્ણ તમે લો તો 5 થી 10 ગ્રામ લઈ શકો અને એનો દૂધ સાથે લો તો પણ તમે તમારી ઈચ્છા અનુસાર દૂધ નાખી શકો. અને બીજા નંબરે છે કે મિત્રો આપણે મૂળનો જે અર્ક હોય ને એ 2 થી 3 ચમચી તમે લઈ શકો કે પેશાબ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય એની અંદર. તો આ એનું કંદ છે મિત્રો. તો આ રીતે તમે તોડી લાવો, એને સૂકવી નાખો અને એની અંદર તમને પાવડર પણ તમે બનાવીને રાખી મૂકો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે. તો આ જે કૃષ્ણ મુસલી ઔષધિ છે એ આયુર્વેદની અંદર પણ ખૂબ ફાયદાકારક છે, લાભકારી પણ છે. એટલે કે મતલબ આપણે પાચન સંબંધી તકલીફ હોય, પાચન શક્તિ નબળી હોય, સાંધાઓની અંદર દુખાવો થતો હોય, સોજો થતો હોય, માંસપેશીઓ તમારી જકડાઈ જતી હોય, માંસપેશીઓની અંદર સોજો આવી જતો હોય, એ પણ ધીરે ધીરે કરીને મજબૂત થઈ શકશે. અને ખાસ કરીને આ જે ઔષધિ છે મિત્રો એ પુરુષો માટે ખૂબ લાભકારી અને ગુણકારી છે. તે જે પુરુષોને શુક્રાણુની સમસ્યા હોય, એની અંદર ઘટ થતી હોય, તો એની અંદર તમે આ મૂળનું ચૂર્ણ અને દૂધ સાથે તમે સેવન કરી શકો. દરરોજ સાંજે અથવા સવારે તમે ઈચ્છા અનુસાર 1 ચમચી 2 ચમચી તમે લઈ શકો અને ખાસ કરીને શ્વાસ રોગોની અંદર ખૂબ રાહત તમને આપી શકશે. એટલે કે એના મૂળના ચૂર્ણને તમે બાળી અને એનો જે ધુમાડો થાય એ તમે નાક દ્વારા લઈ શકો, જેથી કરીને ખૂબ સારું રિઝલ્ટ આપણને ચોક્કસપણે મળી શકે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.